ને બાળકો, અંકુરને બોલાવી લઉં. અંકુરનો તમારે અરે ના ના એવું ના સર ના. અમને તો એવું કાંઈ નહોતું. ના સર તમે જ લેતો ના. કોઈ ન હોય અમારે તો. સર આવા ટોન્ટ લઈને એવું ખબર પડી કે અંકુરે સર અમને એવું કાંઈ ન હોય. અલયને પૂછી જાઓ ખાલી. તો જુઓ બાળકો, આ આન્સર તમે ટેલી કરી શકો છો લીફો અને વેઇટેડ એવરેજ ના પછી? હા સર. કોઈને કઈ પ્રોબ્લેમ નથી ને આમાં? ના મેં રેકોર્ડિંગ ચાલુ કરી દીધું છે. શું લાગે તમને? હા હા કર્યું છે. હા સર કરી દીધું છે. બસ બસ, મારે શું છે, મારા પોતાના વિડીયો જોવા હોય તો કામ આવે ને. યસ સર. બસ. તો બાળકો, હવે જો તમે લોકોએ આ ત્રણેય ક્વેશ્ચન જે મેં કીધું હતું એ તમને હૃદય ઉપર લાગી આવ્યું હોય ને તમે ગણ્યા હોય, તો તમે નોટિસ જે કરશો એ છે કે તમે સ્ટોક વેલ્યુએશન કરવા માટે ફીફો યુઝ કરો, લીફો યુઝ કરો કે વેઇટેડ એવરેજ યુઝ કરો, તમારા યુસેજ વેરિયાન્સને કોઈ ફરક નથી પડતો કે તમે કયા મેથડ થી જે છે એ એકચ્યુઅલ કોસ્ટ ગણી છે. યુસેજ વેરિયાન્સ ત્રણેય મેથડમાં તમને 800 રૂપીસ જ મળશે. જે ફરક પડે છે એ બે વેરિયાન્સ છે, કોસ્ટ અને પ્રાઇસ. અને ઓબ્વિયસ વસ્તુ છે કે કોસ્ટ તો એટલે અફેક્ટેડ થાય છે બીકોઝ ઓફ પ્રાઇસ જે છે એ ચેન્જ થઈ રહ્યું છે. એટલે મેથડ જે છે ફીફો, લીફો કે વેઇટેડ એવરેજ એ બેઝિકલી પ્રાઇસિંગ મેથડ જ છે કે ભાઈ આપણે જે સ્ટોક યુઝ કરીએ છીએ કે સ્ટોકનું કન્ઝમ્પશન કરીએ છીએ એનું વેલ્યુએશન જો ફીફો થી કરીશ તો ઓબ્વિયસલી અલગ અલગ ભાવવાળા સ્ટોકનું યુસેજ થયો હશે. એ જ વસ્તુ લીફોને લાગુ પડે છે ને એ જ વસ્તુ વેઇટેડ એવરેજ લાગુ પડે. એટલે પ્રાઇસ વેરિયાન્સ જે છે એ ચેન્જ થશે જો મેથડ ચેન્જ થશે. એટલે જો ફીફો પ્રમાણે જાઓ તો પ્રાઇસ વેરિયાન્સ જે છે એ ઓબ્વિયસલી તમને મળશે 300 ફેવરેબલ, લીફોમાં એ 600 જેટલો ડિફરન્સ ઉભો કરીને આપશે અને વેઇટેડ એવરેજમાં 420 જેટલો. બીકોઝ ઓફ પ્રાઇસ વેરિયાન્સ ચેન્જ થાય છે એટલે એની ઇફેક્ટ તમને કોસ્ટ ઉપર જોવા મળે છે કે ભાઈ કોસ્ટ વેરિયાન્સ ફીફોમાં અલગ છે, લીફોમાં અલગ છે અને વેઇટેડ એવરેજમાં અલગ છે. તો આ તમે ઓબ્વિયસલી સમજી શકશો બાળકો. બધાને એટલે બધાને આ વસ્તુમાં ક્લેરિટી આવી ને ભાઈ? હા સર. યસ સર. તો હજી આપણે આગળ વધીએ એ પેલા હજી એક ક્વેશ્ચન કરી લઈએ. જો તમારા લીથામાં 34મા નંબરનો ક્વેશ્ચન હશે કે જ્યાં તમને પ્રોડક્ટ એક્સ રિલેટેડ ડેટા આપ્યો છે અને સ્ટાન્ડર્ડ કોસ્ટ કીધી છે મટીરિયલ 50 kg ની જરૂર પડે જો 1 યુનિટ પ્રોડક્ટ એક્સ નું બનાવવું હોય, 40 રૂપિયા પર કેજી નો ભાવ છે, એકચ્યુઅલમાં 100 યુનિટ્સ બનાવ્યા છે, એકચ્યુઅલ મટીરિયલ કોસ્ટ 42 ની છે અને તમને બે વેરિયાન્સ કમ્પ્યુટ કરીને આપ્યા છે, પ્રાઇસ અને યુસેજ. પ્રાઇસ એડવર્સ છે અને યુસેજ ફેવરેબલ છે. આપણે મિસિંગ વેલ્યુ નો ક્વેશ્ચન છે કે જેમાં આપણે હવે એકચ્યુઅલ ક્વોન્ટિટી જે મટીરિયલ આપણે યુઝ કર્યું છે એક્યુ જેને કહીએ છીએ એ આપણે ફાઇન્ડ આઉટ કરીને આપવાનું છે. જો તમે કહેતા હો તો તમને હું 2-4 મિનિટ આપું તમારી રીતે આ સમને સોલ્વ કરવાની, નહીં તો આપણે સીધા આન્સર ઉપર જઈએ. અમે કરી. તો કરો, 5 મિનિટ તમને આપી રહ્યો છું બાળકો. ત્યાં હું ખાલી સામેથી પંખો એક ચાલુ કરી દઉં જેથી કરીને ગરમીમાં ઓગળી ન જાઉં. તમારા લોકોની તો હૂફ, પ્રેમની હૂફ એટલી મળી રહી છે કે હું પસીને રેપઝેપ થઈ રહ્યું. હા સર. હા. ઓએની ભૂંગા ભૂંગા પાડી એને દેતી ના રમા બાબી છા. સપનામાં બાબુ પેથી થવું
એવો આવ્યો રે આવ્યો અસે ભાર એને ડમરીની ધૂળ બની જાઉં હાલ દે અને હું કાંદા. इब्तिदाए इश्क में सारी रात जागे अल्लाह जाने क्या होगा. Very good, Ishik. Good. હાલો કોકને તો સમજાય છે હું ભણાવું છું મને એમ હતું કે કોઈને નથી સમજાતું. શું કે પરમ ઓલાનું લિસ્ટિંગ ક્યારે થવાનું? શેનું ગ્લેનમાર્ક ગ્લેનમાર્ક કાલે છે. કાલે અલોટમેન્ટ છે મેમ. હા અલોટમેન્ટ છે સોરી. શું લાગે લાગશે આપણને? મે બી સારું જ વિચારાય ને. તને બધા લાગી જાય અમને લાગતા નથી. ઈ સર કોક વાર લાગે ઈ તો નસીબ સારા હોય ને એટલે. એનો અર્થ મારા નસીબ ખરાબ જ છે ને લાગતા નથી. લે મે ક્યાં એવું કીધું? આ સર આ થઈ ગયું. બધાને 4900 આવે છે બાળકો? ના ગ્રીનિતાને નથી આવડતો, શિવાનીને નથી આવડતો. તો સિંગલ મટીરીયલ નો ક્વેશ્ચન છે બાળકો અને એના માટે તમારે ઓબ્વિયસલી એક ટેબલ જે છે એ બનાવવું જોઈએ. ટેબલના અંદર SQ into SP, AQ into AP અને AQ into SP થાય. જે ટેબલમાં તમે મિસિંગ વેલ્યુ નું આ બેઝિક મેથડ પણ છે મિસિંગ વેલ્યુ ને સોલ્વ કરવાની કે તમને જે વસ્તુ તમારે ગોતવી હોય તમારે ટેબલ જે છે ઈ ફિલઅપ કરવાનું. પહેલા તો જે ઇન્ફોર્મેશન આપી છે એના ઉપર તમે જેટલી વસ્તુ ફિલઅપ કરી શકો એટલી કરી નાખવાની. જેમ કે આજે હું જે ફિલઅપ કરી શકું એ છે કે હું સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ફોર એક્ચ્યુઅલ આઉટપુટ ગોતી શકું. જો 1 યુનિટના 50 કેજી હોય તો 100 યુનિટ્સ મેં જો બનાવ્યા હોય તો કેટલા કેજી ની જરૂર પડે? SQ કેટલું આવે? 5000. 5000 કેજી. તો 5000 into 40 પહેલી કોલમ 2 લાખ રૂપીસ ની આવે. આવું આવ્યું છે બધાને? હા સર. સેકન્ડ કોલમમાં AQ into AP છે તો એમાં મારી પાસે AP છે 42 એટલે into 42 કરી નાખવાના. બરાબર. એટલે તમે બેઝિકલી
આવું કરી શકો છો. SQ SV AQ AP AQ SV I1 I2 આ થાય. હવે જે તમે આ ભરી શકો છો ટેબલ એ આ છે કે ભાઈ 5000 kg into 40 rupees એટલે 2 લાખ રૂપિયા થાય. સેકન્ડ ના અંદર તમે જે છે એ મલ્ટીપ્લાય કરીને 42 લખી શકો છો, બરાબર. અને થર્ડ ના અંદર મલ્ટીપ્લાય કરીને તમે 40 જે છે એ લખી શકો છો. ઓબ્વિયસલી મારા માટે AQ જે છે આ જ મિસિંગ વેલ્યુ છે જે મારે ગોતવાની છે. હવે આ ગોતવા માટે હું શું કરી શકું તો કે મને પ્રાઇસ વેરિયન્સ આપ્યો છે જે કેટલો આપ્યો છે તો કે પ્રાઇસ વેરિયન્સ છે કાઈક કોણ કહેશે મને ભાઈ 9800 એડવર્સ છે કે ફેવરેબલ છે તો કે એડવર્સ છે. એડવર્સ. યુસેજ વેરિયન્સ જે છે એ આપ્યો છે કે 5000 છે ને 4000 favorable 4000 તો હવે તમે જો જુઓ ને તો તમને એમને એમ ખબર પડે બાળકો કે આ પ્રાઇસ વેરિયન્સ જે છે ને એ એક્ચ્યુઅલ માં 3 - 2 કરીએ ને તો 3 - 2 માટેની એક પણ કોલમ મારી પાસે તૈયાર નથી. એટલે હું આ પ્રાઇસ વેરિયન્સ નો યુઝ કરીને તો AQ ગોતી ન શકું. યુસેજ વેરિયન્સ ગોતવા માટે 1 - 3 કરવું પડે ને એમાં મારી પાસે 1 વાળી કોલમ તૈયાર છે. એક કાં તો એક આ રીતે થઈ શકે ઓર મને એટલી ખબર પડે છે કે કોસ્ટ વેરિયન્સ જે છે એ શું છે તો કે આ બેનો સરવાળો. તો જો આ બે વેરિયન્સ એટલો મળતો હોય તો કોસ્ટ વેરિયન્સ કેટલો મળતો હોય 5800. તો એનું ઇક્વેશન છે 1 - 2. એ થઈ શકે કારણ કે 1 વાળી કોલમ તૈયાર છે. એટલે જો મારે આ ક્વેશ્ચન ગણવો બરાબર તો એ ક્વેશ્ચન ગણવા માટે આઈધર યુસેજ નો યુઝ કરીને પણ AQ ગોતી શકું મિસિંગ વેલ્યુ તરીકે ઓર કોસ્ટ નો યુઝ કરીને કરી. જેમ કે યુસેજ નો મારે યુઝ કરવો હોય તો 4000 ફેવરેબલ છે એનો મતલબ શું થયો કે મારો આન્સર પ્લસ માં આવતો હશે. તો 4000 બરાબર 1 એટલે 2 લાખ તો છે જ મારી પાસે બરાબર અને માઈનસ સેકન્ડ કોલમ એટલે શું તો કે સેકન્ડ કોલમ એટલે AQ જે મારે ગોતવું છે અને એને ઇન્ટુ AP જે મારી પાસે છે 42 રૂપીસ. તો હવે અહીંયા થઈ શકે કે ભાઈ આ AQ માઈનસ AP ને આખું આમ લઈ જાઓ તો એ કેવું થઈ જાય પ્લસ થઈ જાય બાકી માઈનસ માં છે બરાબર. તો AQ ઇન્ટુ AP ઇઝ ઇક્વલ ટુ 4000 ને આ બાજુ લઈ આવું તો એ માઈનસ થઈ જાય. હવે મારે AQ ગણવું છે એ 4900 kg આવે. આઈધર આ યુસેજ નો યુઝ કરી શકાય ઓર કોસ્ટ નો યુઝ કરીને તમે કરી શકો. સોરી અહીંયા 1 - 3 મેં કર્યું ને આ ખોટું છે આ 40 આવે ને બરાબર લખું છું ને ભાઈ? હા બરાબર બરાબર એટલે 4900 kg થાય ને. હવે સાચું કર્યું ને? યસ સર. ઓર 1 - 2 કરીને કરી શકાય પણ 1 - 2 કરીને કરવું હોય તો 5800 માઈનસ માં આન્સર છે. તો માઈનસ માં આન્સર હોય તો -5800 ઇઝ ઇક્વલ ટુ શું તો કે -5800 ઇઝ ઇક્વલ ટુ 2 લાખ માઈનસ AQ ઇન્ટુ 42. તો આ AQ આ બાજુ જાય અને 5800 આ બાજુ આવે તો પ્લસ થાય. તો AQ into 42 is equal to 2,05,800 થાય. તો AQ is equal to શું થાય 49. જે રીતે તમારે ગણવું હોય એ રીતે તમે જો અહીંયા મેં એ જ કર્યું છે. આ પહેલી કોલમ બીજી કોલમ ત્રીજી કોલમ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી મેં ગોતી લીધી. મટીરીયલ કોસ્ટ વેરિયન્સ 5800 રૂપીસ ઓવરઓલ થાય. મેં મટીરીયલ કોસ્ટ વેરિયન્સ ઉપર કર્યું કારણ કે 1 - 2 વધારે ઈઝી મને લાગ્યું બરાબર. તો -5800 એડવર્સ છે 2 લાખ રૂપીસ અને મેં એક્ચ્યુઅલ ક્વોન્ટિટી ને x ધારી લીધા છે તો x into 42 તો 42x is equal to એટલા તો x is equal to કેટલા એ 4900 kg.
પણ મેં તમને હમણાં ઉપર ગણીને બતાવ્યો ક્વેશ્ચન કે તમે આ વસ્તુ યુસેજ વેરિયન્સ નો યુઝ કરીને પણ શું કરી શકો છો ભાઈ, ગોતી શકો છો. બધાને એટલે બધાને ક્લિયર ને બાળકો? હા સર. હા સર. સર. તો ગણાઈ ગયું છે તો આગળ વધીએ કે કોઈ ગણવાનું છે? એક જ મિનિટ સર, એક જ મિનિટ. એની ભૂંગા ભૂંગામાં પાડી ઢાળ રે ને રેતી ના રણમાં વાવ્યું ઝાડ. એની રાહુ પછથી એવો આવ્યો રે આવ્યો અસવાર ડન સર. ઓકે બાળકો, ઓકે. આ તો મટીરિયલ મિક્સ વાળો ક્વેશ્ચન છે. તો બાળકો એક સિંગલ મટીરિયલ માં કઈ રીતે તમે મટીરિયલ કોસ્ટ વેરિયન્સીસ ગણી શકો એને રિલેટેડ આપણે એક સ્મોલ અટેમ્પ્ટ કરી ભાઈ. હોપફુલી તમને લોકોને સમજાઈ ગઈ હશે. કોઈને ન સમજાણી હોય તો મને પૂછી શકે છે. કોઈ પણ વસ્તુ જે છે એ બધાને એટલે બધાને ક્લિયર છે ને બાળકો? હા સર. હા સર. ક્લિયર. હવે આ મટીરિયલ કોસ્ટ વેરિયન્સ ના નેક્સ્ટ સ્ટેપ ઉપર જઈએ અને એ છે જો મારી પાસે મટીરિયલ મિક્સ આપ્યું અને મારું ફાઇનલ પ્રોડક્ટ જે છે એ સિંગલ મટીરિયલ માંથી ન બનતું હોય, મટીરિયલ ને મિક્સ કરું ત્યારે બનતું. મેં તમને એક્ઝામ્પલમાં બેન્ચ આપી હતી, તમે નંબર ઓફ એક્ઝામ્પલ લઈ શકો. ઇવન આપણે જે આ વોલ પેન્ટ યુઝ કરીએ છીએ એ પણ મટીરિયલ મિક્સ છે, બરાબર. કારણ કે આમ તો પેન્ટના દુનિયામાં તમે જાઓ તો સિંગલ કલરનો જ પેન્ટ અવેલેબલ છે, વ્હાઇટ જ, જેને તમારે ડાયલ્યુટ કરવો પડે. તમારે જે શેડમાં પછી કરવું હોય ઈ શેડનું ડાયલ્યુટર એમાં એડ કરો ત્યારે ઈ કલર બને અને પછી તમે જો ઈ એક મટીરિયલ મિક્સ જ છે, બરાબર. આવા તમે ઘરમાં આપણે ઓલા કોઈ બીજા ટેકનિકલ આસ્પેક્ટ્સ ઉપર ન જઈએ, તમે એમને આ બધી વસ્તુઓ જોઈ શકો. તમારો ઇવન મોબાઈલ ફોન જે છે તો એ પણ એક મટીરિયલ મિક્સનું આઈડિયલ એક્ઝામ્પલ છે કે ભાઈ જેમાં તમે અલગ અલગ મટીરિયલને અસેમ્બલ કરી અને એક ફાઇનલ પ્રોડક્ટ સુધી જે છે એ પહોંચો છો, બરાબર. અહીંયા કોપરનો યુઝ થયો છે, સર્કિટનો યુઝ થયો, ગ્લાસનો યુઝ થયો છે, પ્લાસ્ટિકનો યુઝ થયો છે, નંબર ઓફ ટાઈપના મટીરિયલ્સ જે છે એ ભેગા થયા ત્યારે એક ફાઇનલ પ્રોડક્ટ જે છે એ બન્યું છે, બરાબર. તો જો આવા મટીરિયલ મિક્સ વાળો પોર્શન હોય અને મારે મટીરિયલ વેરિયન્સીસ એનાલિસિસ કરવું હોય તો હવે મારે જે છે જે આપણે થિયોરીના અંદર જે ટેબલ લખેલું હતું 4 કોલમ્સ, પર્ટિક્યુલર્સ વાળી કોલમને આપણે કોલમ નથી કહેતા, એટલે આમ ટેબલ 5 કોલમ્સ નું હતું, જેમાં પેલું પર્ટિક્યુલર્સ હતું જેના નીચે આપણે મટીરિયલના નામ લખતા હતા અને પછી 4 કોલમ્સ આવતી હતી, SQ into SP, AQ into AP, AQ into SP અને RAQ into SP, જેના નીચે આપણે 1 2 3 4 આવા નંબર્સ લખેલા હતા. તમારે આવું એક ફૂલ ફ્લેજ એક આખું શું કરવું પડે, એક ટેબલ બનાવવું પડે અને ઓબ્વિયસલી હવે તમારે 5 વેરિયન્સીસ જે છે એ ફાઇન્ડ આઉટ કરવા પડશે. એટલે ખાલી કોસ્ટનું બ્રેકઅપ પ્રાઇસ અને યુસેજ નહીં, યુસેજનું પાછું ફર્ધર બ્રેકઅપ થશે મિક્સ અને યીલ્ડ. એટલે જે રીતે આપણા કોસ્ટ વેરિયન્સ પ્રાઇસ અને યુસેજનો ટોટલ છે એ જ રીતે યુસેજ વેરિયન્સ મિક્સ અને યીલ્ડનો ટોટલ જે છે થશે. તો આ શું છે અને કઈ રીતે આ વર્ક કરે છે એ હવે આપણે ડિસ્કશનમાં લેવાનું. તો આ છઠ્ઠો ક્વેશ્ચન જે છે ને બાળકો એ એક આઈડિયલ ક્વેશ્ચન છે આ પાર્ટને સમજવા માટે. તો જો એક તમને કીધું છે કે એક સ્ટાન્ડર્ડ મટીરિયલ કોસ્ટ ફોર નોર્મલ મિક્સ ઓફ 1 ton of chemical X. If you want to manufacture 1 ton of chemical X, તો ઈ 1 ton of chemical X કઈ રીતે બને છે? એના માટે તમારે 3 કેમિકલ્સ ને મિક્સ કરવા પડે છે, બરાબર.
જેનો તમને અહીંયા ટૂંકમાં કેજી ના અંદર જે છે એ યુસેજ આપ્યો છે અને એની પ્રાઇસ આપી છે. ડ્યુરિંગ મંથ કોઈ પણ ઈ મહિનો હોઈ શકે, તમે 6.25 ટન્સ ઓફ એક્સ બનાવ્યા છે અને આ બનાવવા માટે આ 3 કેમિકલ્સ નો આ રીતે યુઝ થયો છે અને એની એકચ્યુઅલ કોસ્ટ તમને આપી છે. આપણે વેરિયાન્સીસ નું શું કરવાનું છે? એનાલિસિસ કરવાનું. બધાને બાળકો આ ક્વેશ્ચન મારી સાથે તમે રીડ કર્યો અને સમજ્યા કે શું કરવા જઈ રહ્યા છીએ આપણે? હા સર. આપું ને બા? હા સર. હા તો ઓબ્વિયસલી જે રીતે આપણે સિંગલ મટીરિયલ માટે 3 કોલમ્સ બનાવતા હતા અને 3 કોલમ્સ માટે વી નીડ એસક્યુ, એસપી, એક્યુ, એપી. બરાબર. હવે જો 4 કોલમ્સ વાળું ટેબલ બનાવવું હોય તો હજી એક 5મી વસ્તુ પણ મારે જોઈએ અને એ છે આરએક્યુ, જે મારી 4th કોલમના અંદર આવે છે. બરાબર. તો ક્વેશ્ચનમાં તમે જો એમને આપણે કોઈ લોજિકલી કે કોઈ કન્સેપ્ચ્યુઅલ ઓલામાં જઈએ જ નહીં, તો ક્વેશ્ચનમાં આ 5 વસ્તુમાંથી કઈ વસ્તુ એવી છે કે જે તમને સીધી આપી છે? તો કે એક તો સ્ટાન્ડર્ડ પ્રાઇસ, બરાબર, એક એકચ્યુઅલ ક્વોન્ટિટી એક્યુ, એક એસપીએ છે, એક્યુ પણ છે, બરાબર, અને એકચ્યુઅલ કોસ્ટ જે સેકન્ડ કોલમ છે ને એ તો તૈયાર કરીને જ આપી છે. આ એક્યુ ઇન્ટુ એપી તો કરીને જ આપી. એટલે એપી ની અપરન્ટલી કોઈ જરૂર એટલા માટે નથી પડતી કારણ કે એપી જે છે ખાલી સેકન્ડ કોલમમાં જ આવવાનું, બાકી બધી કોલમ્સમાં તો એસપી જ આવવાનું છે. તો 3 વસ્તુ મારી પાસે છે જ, એક્યુ છે, એસપી છે અને એકચ્યુઅલ કોસ્ટ વાળી કોલમ જે છે એ છે. જે નથી ઈ મારી પાસે એક એસક્યુ નથી ઈ ટેબલને ફિલઅપ કરવા માટે અને એક આરએક્યુ નથી. 99% કેસીસમાં જ્યારે મટીરિયલ મિક્સ નો તમે ક્વેશ્ચન કરતા હો ને ત્યારે આ 2 વસ્તુ હંમેશા મિસિંગ જ હશે, જેની તમારે કોઈ પણ ક્વેશ્ચન ગણતા પહેલા નોટ બનાવવી પડશે. ઈ ગણવું પડશે, એસક્યુ અને આરએક્યુ. જે રીતે એક સિંગલ મટીરિયલ નો ક્વેશ્ચન હોય ને તો ખાલી એસક્યુ ની નોટ કમ્પલસરી કરવાની આવે, એ રીતે મટીરિયલ મિક્સમાં એસક્યુ અને આરએક્યુ આ ત્રણેયની તમારે આ બંનેની નોટ કમ્પલસરી વેમાં કરવી પડશે જ. બરાબર. તો ઓબ્વિયસલી આ બેઝિકલી આમ તમે જોવા જાવ ને તો આપણે જે સિંગલ મટીરિયલ નો જે ક્વેશ્ચન કર્યો છે એનું આ એક્સટેન્શન છે કે આ એક સિંગલ મટીરિયલ માંથી ફાઇનલ પ્રોડક્ટ બનતું તો એની જગ્યાએ અહીંયા આવે 3 મટીરિયલ નો યુઝ કરી અને ફાઇનલ પ્રોડક્ટ બને છે. એટલે તમારી પાસે જે સ્ટાન્ડર્ડ આપ્યું છે ઈ કેમિકલ એક્સ માટે આપ્યું છે ને કેમિકલ એક્સ ના કેટલા યુનિટ્સ ટન કે કેજીસ નું આપ્યું છે? 6.25. 6.25. અરે તમારી પાસે જે સ્ટાન્ડર્ડ, કારણ કે પેલા તમે મારી આ કથામાં સરખું ધ્યાન નથી આપતા ને બાળકો, એટલે માથાકૂટ થાય છે. મેં તમને શું કીધું કે આપણે શું ગોતું છે, શું વસ્તુ મિસિંગ છે તમારા ક્વેશ્ચનમાં? એસક્યુ એન્ડ આરએક્યુ. SQ અને RAQ. અને આરએક્યુ. બરાબર. તો એસક્યુ જો મારે ગોતવું હોય તો મારે સૌથી પહેલા તો ઈ ક્વેશ્ચન કરવો જોઈએ ને કે ક્વેશ્ચનમાં જે સ્ટાન્ડર્ડ આપ્યું છે ઈ કોને રિલેટેડ આપ્યું છે? તો કે ક્વેશ્ચનમાં સ્ટાન્ડર્ડ 1 ટન ઓફ કેમિકલ એક્સ માટે આપ્યું છે કે જો ઇફ આઈ વોન્ટ ટુ મેન્યુફેક્ચર 1 ટન ઓફ કેમિકલ એક્સ વી નીડ કેમિકલ એ 240 kgs of chemical A, 400 kgs of chemical B and 640 kgs of chemical C. આ ક્રિસ્ટલ ક્લિયર થયું બાળકો બધાને? આ વસ્તુ હા હા સર. તમે એસક્યુ તરીકે 240, 400 અને 640 ઓલા ટેબલમાં લખી શકશો? ફર્સ્ટ કોલમ જો તમારે બનાવવી હોય તો ના સર. ન લખી શકાય. શું લખી શકાય? કારણ કે આ જે યુસેજ આપ્યો છે એ 1 ટન નો આપ્યો, જ્યારે એકચ્યુઅલમાં તમે 1 ટન નથી બનાવ્યો. એકચ્યુઅલમાં કેટલા બનાવ્યા છે? 6.25. તમારે પહેલી વર્કિંગ શું કરવી પડે? તો કે તમારે પહેલી વર્કિંગ આ જ કરવી પડે કે ભાઈ
જો 1 ટનના આટલા તો 6.25 ના કેટલા. પણ જે અત્યાર સુધી તમે સિંગલ મટીરીયલ માટે કરતા હતા એવું હવે તમારે કેટલા માટે કરવું પડશે? 3 મટીરીયલ્સ માટે. 3 જો આ પહેલી કોલમ બનાવી, પહેલી નોટ બનાવી, સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી ફોર એક્ચ્યુઅલ આઉટપુટ, કૌંસમાં એસક્યુ લખ્યું, કેમિકલ એ કરવાનું એ જ છે, એઓ અને એસક્યુ. 1 ટને 240 કેજી તો 6.25 એ કેટલા? તો જો એ મને મળશે 1500 કેજી. પછી કેમિકલ બી 1 ટને 400 તો 6.25 કેટલા? તો એ 2500 કેજી. અને કેમિકલ સી 1 ટને 640 તો 6.25 કેટલા? 4000 કેજી. બરાબર કે નહીં બાળકો? હા સર. હા. આનો મતલબ શું થયો? તો કે આનો મતલબ એવો થયો કે જો તમે સ્ટાન્ડર્ડ ને ફોલો કરો ને તો સ્ટાન્ડર્ડ મુજબ 8000 કેજી ટોટલ કેમિકલ એ બી સી ના મિક્સ કરો ને 8000 કેજી તો તમને કેમિકલ એક્સ કેટલા ટન મળે? 6.25 ટન્સ મળે. એકચ્યુઅલમાં તમે 8000 ટન્સ નો યુઝ નથી, 8000 કેજીસ નો યુઝ નથી કર્યો. એકચ્યુઅલમાં તમે યુઝ કર્યો છે કાંઈક 8500 કેજી. આ ટનમાં આપ્યું છે, કેજીસ માં કન્વર્ટ કરો તો આ 1600 કેજી, 2400 કેજીસ અને 4500 કેજીસ. બરાબર. તો બેઝિકલી મેં અત્યાર સુધી 5 ક્વેશ્ચન્સ ગણ્યા સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ. તો જો મારે ટેબલ બનાવવું હોય ને ખાલી આ એસક્યુ ની જ વર્કિંગ નોટ કરીને તો પેલી 3 કોલમ્સ તો તૈયાર કરી શકું. ખાલી હવે થાય શું તો કે મારે આ 5 કોલમ વાળું ટેબલ બનાવવું પડે. કેમિકલ પહેલી કોલમ નું ટાઇટલ એટલે પર્ટિક્યુલર્સ અને પછી 1 2 3 4. બરાબર. જેમાં હવે પહેલી કોલમ હું આખી પૂરી કરી શકું કારણ કે હવે મને ખબર જ છે કે કેમિકલ એ કેટલા કેજી વાપરવાનું છે. સ્ટાન્ડર્ડ પ્રમાણે 1500 કેજી. 1 કેજી ના કેટલા? 6 રૂપિયા. તો 9000 રૂપીસ કેમિકલ એ પાછળ ખર્ચો કરવો પડે એસ પર સ્ટાન્ડર્ડ. આ જ રીતે 2500 કેજીસ બી ના અને 12 રૂપિયા પર કેજી તો 30000 રૂપીસ અને 4000 into 10. બેઝિકલી 79000 રૂપીસ નો જો ટોટલ એક્સપેન્ડિચર ઇન્કર કરું ને તો એસ પર માય સ્ટાન્ડર્ડ 6.25 ટન્સ ઓફ કેમિકલ એક્સ મળી જાય. આ બધાને ક્લિયર થયું ભાઈ? હા સર. હા સર. હા Yes. હા સર. કોલમનું તો મારે ચિંતા જ નથી કરવાની કારણ કે સેકન્ડ કોલમ તો જો ક્વેશ્ચનમાં જ ગણીને આવી 11230,000 ને 47,250. એ મારે સીધે સીધી લખી જ નાખવાની છે. અને થર્ડ કોલમ પણ હું ફિલઅપ કરી શકું છું કારણ કે હવે મને એકચ્યુઅલ ક્વોન્ટિટીની ખબર જ છે 1600 2400 ને 4500 અને સ્ટાન્ડર્ડ પ્રાઇસ ક્વેશ્ચનમાં આપી હતી 6 12 અને 10 તો એનાથી એને મલ્ટીપ્લાય કરું તો મારી થર્ડ કોલમ એ બની ગઈ. જે હું બનાવી ન શકું એ કઈ કોલમ હોય તો કે આ ફોર્થ કોલમ કારણ કે મેં એના માટે મારે આરએક્યુ ગોતવું પડે અને આરઓક્યુ શું છે એ મને હજી ખબર નથી. સાવ સાચું કે નહીં બાળકો? હા સર. હા. યસ હવે સર. તમે લોકો શું કરો બાળકો કે આ ફર્સ્ટ નોટ બનાવો જેવી મેં આ નોટ બનાવી છે પછી 7-8 લાઈન મૂકી દેવાની. આ ટાઇટલ આપી દેવાનું રિવાઇઝ એક્ચ્યુઅલ ક્વોન્ટિટી બ્રેકેટમાં આરએક્યુ પણ એના નીચે કાંઈ નહીં લખવાનું. ઈ આપણે બધા સાથે લખીશું, સમજીશું અને પછી ઈ વસ્તુ કરીશું. એટલે આ વસ્તુ એમને રહેવા દેશું. એટલે 8 લાઈન મૂકી આવું એક ટેબલ બનાવો અને આ ટેબલના અંદર આ 3 કોલમ્સ જે છે એ આખી ભરી નાખો. 3 કોલમ્સ ભરાઈ જાય ચોથી કોલમ્સ તમારી બ્લેન્ક રહેશે કારણ કે ચોથી કોલમની તમને ખબર નથી. બરાબર છે કે નહીં બાળકો? હા બરોબર. હા હા હા. સર બરાબર છે. થઈ જાય એટલે મને કહેજો. એની ભૂંગા ભૂંગામાં પાણી. બાળકો 2 મિનિટ જેવું તો થશે ને તમને લગતા? હા હા સર. હા સર. 2 હા સર. મિનિટમાં આવ્યો.
આ કોણે લીટો કર્યો ભાઈ? સોરી, શું લખ્યું છે? કોણ બોલે છે? સલોની. કોણ કોણ? સલોની? સલોની હા સર. આ પાડી ને સલોની. મેં તમને કીધું ને કે તમે લોકો આમ છે ને મારા ઓલા માં નથી પડ્યા ને આખું, એટલે તમને હું કાઈ પણ બોલું, કાઈ પણ કહું, તમને લોકોને કાઈ એ નથી લખવા. જેવી જ હોય છે એમ આખું. એટલે મેં આ કરવા આપ્યું ને સલોની, ત્યારે મેં બહુ વ્યવસ્થિત રીતે બહુ ઇન્સ્ટ્રક્શન આપેલા હતા સલોની, જે તે સાંભળાની ઓબ્વિયસ વસ્તુ છે. નહોતા સાંભળ્યા ને? કાંઈ વાંધો નહીં, પહોંચ ખાલી હું એટલું મારા તરફથી પાછું કહી દઉં કે અત્યારે નહીં લખીશ તો ચાલશે એમ એ વસ્તુ. કારણ કે હજી તો તને આવડતી જ નથી, જે વસ્તુ ખબર જ નથી એનું કોપી પેસ્ટ કરીને શું ફાયદો એમ. ઈ લોજિક થી મેં એવું કીધું હતું કે ઓલી ઉપરની નોટ કરી લે ને એના પછી 8 લાઈન છોડી દેવાની અને પછી આ ટેબલ બનાવવાનું ને એની ખાલી 3 કોલમ્સ કરવાની, ચોથી કોલમ બ્લેન્ક રાખવાની. આવું મેં બહુ સ્પેસિફિકલી કીધું છે, પણ હવે તમારામાંથી જો કોઈ HP હોય અને એને ભરી નાખવી હોય ચોથી કોલમ, તો મને કઈ વાંધો નથી. ડન સર. તો આ એક લીટો જે કર્યો એ જો કાઢી દઈશ તો ઘણો આભાર માનીશ તારો. ઓહો, બસ જા. તો બાળકો, જો તમે લોકોએ આ 3 કોલમ્સ બનાવી હોય તો એના લીધે શું બ્રહ્મ જ્ઞાન થાય તમને? આરએક્યુ નથી. એના લીધે તમને ઈ બ્રહ્મ જ્ઞાન થાય કે તમને કોસ્ટ વેરિયાન્સ, પ્રાઇસ વેરિયાન્સ ને યુસેજ વેરિયાન્સ તમે ધારો તો શું કરી શકો છો? ગોતી શકો છો. ગોતી શકે. મળી જાય. આવડે છે, કારણ કે કોસ્ટ, પ્રાઇસ અને યુસેજ માટે ખાલી ફર્સ્ટ 3 કોલમ્સ ની જરૂર પડશે. તો આપણે ઈ બ્રહ્મ જ્ઞાન જે થયું એનો યુઝ કરશું. અને હવે આપણે સૌથી પહેલા મટીરીયલ કોસ્ટ વેરિયાન્સ જો ગણી તો એનું ઇક્વેશન શું છે? તો કે એનું ઇક્વેશન છે 1 - 2. પણ વાત અમે જે એક જ મટીરીયલ હતું એટલે ઓબ્વિયસલી આપણે સીધો ટોટલ જ ડિફરન્સ લેતા હતા. અહીંયા 3 મટીરીયલ છે એટલે આપણે ઇન્ડિવિજ્યુઅલી ગોતવું પડશે કે ભાઈ કેમિકલ A નો કોસ્ટ વેરિયાન્સ શું થાય? તો કે એના માટે કેમિકલ A ના 9000 - 11200, તો ઓબ્વિયસલી 2200 એડવર્સ. કેમિકલ B માટે શું થાય? તો કે 30000 - 30000 એટલે 0. અને કેમિકલ C માટે શું થાય? તો કે 7250 એડવર્સ જે છે થાય, કારણ કે 40000 - 47250 કરું તો એ આવે. અને ઓવરઓલ શું આવે? તો કે ઓવરઓલ 79 - 88,450 કરીએ તો 9450 ટોટલ. જે આ ત્રણેયનો ટોટલ કરો તો એ ખબર પડી જાય કે ભાઈ 9450 એડવર્સ. આવું કરવાથી ફાયદો શું થાય કે હવે મને ઇન્ડિવિજ્યુઅલ કેમિકલ વાઇઝ શું ડિફરન્સ આવે છે એ ખબર પડી, અને ટોટલ મટીરીયલ કોસ્ટમાં શું ડિફરન્સ આવે છે એની ખબર પડી. આમાં કોઈને ન સમજાણું હોય તો મને પૂછો. ક્લિયર સર. ક્લિયર સર. ક્લિયર સર. અને સેમ વે હવે મારે આ કોસ્ટ વેરિયાન્સ ને એક્સપ્લેન કરવો છે તો હું પ્રાઇસ વેરિયાન્સ ગોતીશ, જેનું ઇક્વેશન છે 3 - 2. કેમિકલ A નું 3 - 2 કરીએ તો 9600 - 11200, તો ઓબ્વિયસલી 1600 એડવર્સ થાય. કેમિકલ B માટે 28800 - 30000 તો 1200 એડવર્સ થાય. અને કેમિકલ C માટે 45000 - 47250
તો 2250 એડવર્સ ટોટલ 4050 એડવર્સ થાય. બેઝિકલી તમારા ટોટલ મટીરીયલ કોસ્ટ ના વેરિયન્સ 9450 માં કે જે એડવર્સ તમને મળ્યો છે, પ્રાઇસે કેટલો રોલ ભજવ્યો છે તો કે પ્રાઇસે 4050 રૂપીસ જેટલો રોલ ભજવ્યો. બીજો રોલ યુસેજ નો આવે તો યુસેજ માં પણ તમે કરી શકો 1 - 3 તો 9000 into -9600 એટલે 600 એડવર્સ. પછી એ જ રીતે 30000 - 28800 એડવર્સ એટલે 1200 ફેવરેબલ અને 40000 - 45000 તો 5000 એડવર્સ. તો 4400 એડવર્સ મને મળ્યા. ઇન્ડિવિડ્યુઅલી એઝ વેલ એઝ ટોટલ બે રીતે હું ટેલી કરી શકું. 600 + 1600 એટલે 2200, 1200 ફેવરેબલ 1200 એડવર્સ એટલે 0 અને 5000 એડવર્સ 2250 એડવર્સ એટલે 7250 અને ટોટલ 44 અને 4050 એટલે આ મારો ટોટલ કરવામાં આઈ થિંક ભૂલ થઈ છે. આ 5400 આ જો અહીંયા મને આવું મેં કહ્યું. હા સર, પ્રાઇઝ માં આવશે 5050. પ્રાઇઝ માં ટોટલ માં ભૂલ છે. તો જો મને તરત જ આ આરિથમેટિક એક્યુરેસી ની મને ખબર પડે કે ભાઈ અહીંયા મારાથી ભૂલથી 4050 લખાઈ ગયા છે જે એકચ્યુઅલ માં શું છે 5050 એટલે 5050 પ્લસ 4400 9450. એક્સપ્લેન પણ હું કરી શકું કે ભાઈ રો મટીરીયલ એ ને જો પર યુનિટમાં એની પ્રાઇસ ને કન્વર્ટ કરું ને તો આ 11200 કેટલા કેજી માટેની કોસ્ટ છે 1600 ની. તો 11200 ડિવાઇડેડ બાય 1600 કરું તો કેટલા રૂપિયા થાય પર કેજી? 7 રૂપીસ. એની જગ્યાએ થયા સ્ટાન્ડર્ડ પ્રમાણે કેટલા મેં એસ્ટિમેટ કર્યા હતા 6 રૂપિયા. 1 રૂપિયો વધારે થયો, 1 રૂપિયો વધારે થયો એવા 1600 કેજી તો 1600 એડવર્સ આવ્યા પ્રાઇસ ની ઇફેક્ટ. આ જ રીતે મટીરીયલ બી માં કરું 30000 ડિવાઇડેડ બાય 2400 કેજી કરું કેટલા થાય 12.5. 12.5. તો 0.5 વધારે અને 0.5 વધારે એવા ઓબ્વિયસલી કેટલા કેજી તો કે એવા 2400 કેજી એટલે 1200 એડવર્સ થી આવી મળ્યા. 400. હા યસ સર. કોઈ પૂછે છે કાઈ ભાઈ? ના ના સર. હા સર. હા ના સર યસ સર એમ બોલ. આ જ રીતે મટીરીયલ સી માટે કરું કે ભાઈ 47250 ની એની કોસ્ટ છે અને 4500 કેજીસ વપરાણા છે તો કેટલા થાય 10.5 થાય. હા 10.5. 10 રૂપીસ છે તો 0.5 વધારે તો 0.5 into 4500 કરો તો 2250 એ એટલે પ્રાઇસ ની ઇમ્પેક્ટ મને મળી ગઈ. બીજી ઇમ્પેક્ટ શું આવે તો કે યુસેજ સ્ટાન્ડર્ડ પ્રમાણે 1500 કેજી હતા એકચ્યુઅલ માં 1600 કેજી વપરાણા 100 કેજી વધારે 6 રૂપિયાની કોસ્ટ તો 600 રૂપિયા એડવર્સ મને મળશે કેમિકલ એ માં. એ જ રીતે સ્ટાન્ડર્ડ પ્રમાણે 2500 કેજી યુઝ થવા જોઈતા હતા બી ના એકચ્યુઅલ માં 2400 કેજી યુઝ થયા 100 કેજી ઓછા થયા બરાબર. 12 રૂપિયાની કોસ્ટ તો ત્યાં 1200 રૂપિયાનો ફાયદો થયો બરાબર. અને એ જ રીતે કેમિકલ સી 4000 ની સામે 4500 500 કેજી વધારે 10 રૂપિયાની કોસ્ટ તો 5000 એડવર્સ બરાબર. તો પ્રાઇસ અને યુસેજ ને આપણે શું કરી દીધું એક્સપ્લેન જે છે એ કરી આપ્યું બધાને. એટલે બધાને ક્લિયર ને બાળક? હા સર. તો હવે આ 3 વેરિયન્સ ગણી કાઢો. 3 વેરિયન્સ થઈ જાય એટલે મને કયો સર હવે તમે તો કયો તમને શું લાગે લાગશે કે નહીં? મને તો હંમેશા એવું લાગતું હોય છે કે બધાયને લાગવા જ જોઈએ. કમાવા બધાય જોઈએ, અમુક લોકો જ કમાય એવું કેમ આવે? તો સર તો બધાને એવું જ લાગતું હોય. હા પણ એટલીસ્ટ આપણે બહુ સારા ઓલામાં છીએ ને કે ભાઈ આપણે
સાવ ઓપ્ટિમિસ્ટ ન બની ને સાવ પેસિમિસ્ટ ન બની. આપણે બહુ સિમ્પલ ઓલાથી કરીએ કે ભાઈ એટલીસ્ટ બે માંથી બે ભર્યા છે, બે માંથી એક લાગે મિનિમમ, તો એ કઈ ખોટું નથી. હા બરોબર છે સર. કાલે ખબર પડી જશે. ફોરમ તને તો લાગે જ છે બધામાં. એ પણ દર વખતે થોડી જરૂરી છે. પણ તોય તે ખાલી કહું છું. ડન સર. વેટ વેઇટ બાકી છે. ભક્તો બધા આગળ બહુ છે. ઓય મોદી શાંતિ રે. વેરી આગળ. સર સમજાવે ત્યારે ન લખવાનું, સમજાવવાનું પેલા. એટલે જ કરણ ભક્ત છે. તમને ક્યારે ક્વેશ્ચન થયો કે આ જે બધા આઈપીઓ જે છે ઈ હમણાં જે રિસન્ટમાં જે બધા ખુલે છે એમાં મેજોરિટી શું કામ આટલા બધા પ્રીમિયમ થી ખુલે છે? સર મને તો ઘણી વાર વિચાર આવે એક કંઈક એવો સારો આવે ને પછી હા પાછળ સર, સાચી વાત. ડિમાન્ડ જ એવડી છે સર, લોટરી જેવું થઈ સબસ્ક્રાઇબ ગયું. એટલું થાય છે એટલે સર હે સબસ્ક્રાઇબ લોટરી જેવું થઈ ગયું સર. બધી આની પાછળ કોઈ એનાલિસિસ નથી. કઈ બધા ભેગા બોલો છો એમાં કઈ ખબર નથી પડતી બધા શું કે છે. હું કહું છું કે સબસ્ક્રાઇબર વધી જાય છે એમ. ના, એમાં શું છે બાળકો કે આપણે બધા લોકો તો રિટેલર ઓલામાં છે કે જેમાં મેક્સિમમ આપણે મેક્સ ટુ મેક્સ 2 લાખ રૂપિયા સુધીની જ એપ્લિકેશન કરી શકીએ. સેબીએ જે રૂલ મૂક્યો છે એ પ્રમાણે તો તમે સિંગલ એપ્લિકેશન જો કરવી હોય તો એની મેક્સ વેલ્યુ કેટલી તો કે 2 લાખ. મલ્ટિપલ લોટ્સ તમારે અલાઉ છે કે ભાઈ આજે આ 14 શેરનો લોટ છે તો 14 શેર્સ ના લોટ સાઇઝમાં તમે એ કરી શકો મેક્સ ટુ મેક્સ 2 લાખ રૂપિયા. જો તમારે 2 લાખ રૂપિયાથી ઉપરમાં જવું હોય ને તો તમારી કેટેગરી જે રિટેલરની છે ને એ ચેન્જ બરાબર, અને HNI ની કેટેગરી આવે. હાઈ નેટ વર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ જેને કહેવાય કે જે લોકો ધારે ને એટલા રૂપિયાની એપ્લિકેશન એ લોકો કરશે. તમારે 10 લાખની કરવી હોય, 50 લાખની કરવી હોય, 1 કરોડ રૂપિયાની કરવી હોય, જેટલા શેર્સ માટે લગાડવું હોય એટલાના લગાડવાના. મેક્સિમમ જે આ બધા HNIs જે છે ને મેક્સિમમ બધા લીવરેજ વાળા લોકો એ લોકો માર્કેટ આ બધી એપ્લિકેશન કરવા માટે છે ને માર્કેટમાંથી પૈસા ઉપાડે. બરાબર, જેમ કે આ તત્વચિંતન તમારે જો હંમેશા જાણવું હોય ને તો એ રીતે તમારે જોવાનું. આજે કેમ આ મારવાડી ને એ બધા જે અમુક લોકો તમને એવો ક્વેશ્ચન થવો જોઈએ ને કે ભાઈ આ લોકો ઓલા એપ્લિકેશનના 3-4 હજાર રૂપિયા શું કામ દેવા તમને તૈયાર થાય છે અમુક ઓલામાં. તો તમે એપ્લિકેશન કરો ને પછી અમારા નામે લખાવી દો, અમે તમને 4000 રૂપિયા તમને લાગે તો અમારા, બાકી ઓલામાં નહીં. તો કે એનું રીઝન શું છે કે આજે આ તત્વચિંતન જ હતું. તમારે હંમેશા એ જાણવાનું કે ભાઈ HNI જે છે ને એની કોસ્ટ શું આવી આ આઈપીઓમાં. તો તત્વચિંતનના અંદર HNIs ની કોસ્ટ જે છે ને 950 રૂપિયાની. 1083 તો ઓફર પ્રાઇસ હતી, એમાં તમારે 950 બીજા એડ કરવા. બરાબર, આનો મતલબ શું થયો કે જે HNIs જે છે એ લોકોને શેર્સ જો લાગે બરાબર તો એ લોકો બ્રેક ઇવન જ ક્યારે આવે તો કે જ્યારે 2100 સમથિંગ રૂપિયાની ઉપર એ ખુલે ત્યારે તો એ લોકોને બ્રેક ઇવન થાય. બરાબર, પછી એનાથી ઉપર જાય પછી પ્રોફિટ થાય. બરાબર, એટલે ઓબ્વિયસલી આ બધા જે HNIs ને એ બધા જે હોય ને એ બહુ ખુખાર ને બહુ મોટા લોકો હોય. એટલે જનરલી માર્કેટ ઓપરેટર્સ સાથે આ બધા જે મોટા બ્રોકર્સ ને એ બધા છે એ લોકોના ઘણા બધા ઇન્ટરેસ્ટ આના અંદર જોડાયેલા હોય. એટલે અલ્ટિમેટલી તો આખું માર્કેટ જે છે ઓપરેટર ડ્રીવન કરે છે, ઓપરેટર ડ્રાઈવ કરે છે. કયા શેરને ઉપર લઈ જાઓ, કયા શેરને નીચે લઈ આવો, પ્રાઇસિંગ કયા ભાવથી ખુલશે, શું થશે, કેટલો ઉપર જશે. એટલે ઓબ્વિયસલી તમે જે અત્યારના ઓલામાં જ્યારે જુઓ છો ને
કે ભાઈ તમે 1000 વાળો શેર 1500 એ ખોલ્યો 1600 એ ખોલ્યો, આનું રીઝન જ એ છે કે ભાઈ ઓલા લોકોએ જે પૈસા લગાડ્યા છે એ લોકોએ 1000 રૂપિયા, આપણે તમે ને મારા જેવા 1000 રૂપિયા લગાડ્યા છે, એ લોકોએ 1000 નથી લગાડ્યા, એ લોકોએ 1500 1600 રૂપિયા લગાડ્યા કે 1700 રૂપિયા લગાડ્યા. તો આજે ઈ ભાઈ સેવાકીય હેતુથી તો આ કામ કરી નથી રહ્યો, એને ઓબ્વિયસલી એમાં રિટર્ન જોઈએ છે. એટલે પ્રાઇઝિંગ જે છે જ્યારે ઓપન, કારણ કે અલ્ટિમેટલી તો માર્કેટ જ છે, ત્યારે એ લોકો ઓપન થાય ત્યારે એ લોકો પૂરી ટ્રાય એવી કરતા હોય છે, અને જેમાં એ લોકો હમણાંના રિસન્ટ ટાઈમ્સમાં કેવા થયા છે, સક્સેસ જઈ રહ્યા છે કે ભાઈ ઈ શેર જે છે એ 50-60% પ્રીમિયમથી ખુલે, જેથી કરીને એ લોકોની કોસ્ટ જે છે નીકળી જાય ને માથે 5-10% એ લોકોને શું મળે, રિટર્ન મળે. કારણ કે એ લોકોને આપણા જેમ 14-15 શેર માટે એ લોકો એપ્લિકેશન ન કરી, એ લોકોએ 30,000 40,000 50,000 શેર્સ માટે એપ્લિકેશન કરી. આજે ઓલો તત્વચિંતન એટલે 2500 સુધી ગયો, જેથી કરીને 2100 તો એ લોકો બ્રેક ઇવન આવતા, પછી નો પ્રોફિટ હતો. તો ઓલા લોકોએ 40,000 50,000 શેરની એપ્લિકેશન લાગી હોય અને મળ્યા હોય ને શેર, તો એ 200-300 રૂપિયા ઉપર વેચે તો એને હેલ્થી પ્રોફિટ જે છે એ દેખાય, કે જેમાં એને આ બોરોઈંગ કોસ્ટ ને બધી એની નીકળી જાય, માથે પ્રોફિટ થાય. પણ આવું દરેક વખતે થાય એવું જરૂરી નથી. જેમ કે થોડાક વર્ષો પહેલા હુડકો નો જે આઈપીઓ આવ્યો હતો, એ કંઈક 47-48 રૂપિયાની ઓફર પ્રાઇસ હતી, અને HNI કોસ્ટ સાથે એ 72-73 રૂપિયા થતો, અને ખુલ્લો ડિસ્કાઉન્ટ થી 42-43 રૂપિયા. તો એમાં ઘણા બધા પાર્ટી ઉઠી ગયા, કારણ કે અહીંયા એક સાથે 2-3 લાખ શેર્સ લાગ્યા હોય આપણને, જયારે એ મેં લીધો જ 72 રૂપિયામાં હોય, મારી કોસ્ટ જ ઘરમાં 72 ની પડતી હોય, અને જો 42 ખુલે તો મારા તમારા જેવાને લાગે તો આપણે 48-42 જોવાના હોય, એ લોકોને 72-42 જોવાના. એટલે આમાં એટલે અત્યારે તમને જે આ દેખાઈ રહ્યું છે કે ઓહો આ શેર લાગ્યો છે આમાં 60% ઉપર ખુલ્લો, 80%, પણ ઈ જે ઓલા મોટા માણસો છે એના માટે તો 2-4% અપ જ ખુલ્લો થાય, જે એ પૈસા લગાડ્યા છે. તો સર આપણા માટે બેનિફિટ જ કહેવાય ને, કે જો એ ઊંચા ભાવે ખુલે, હાઈ પ્રાઇસ ઓપન ખુલે. હે શું કહેશો બધા? એમ કહું છું કે જો હાઈ પ્રાઇસ ખુલે તો આપણા માટે તો બેનિફિટ જ કહેવાય ને, HNI ને અલ્ટિમેટલી શેર આમ તો જો આ તો આ લોકો શું છે કે સેબીએ રૂલ બનાવ્યો છે કે તમે જ્યારે આવી ઓફર આવો તો રિટેલર ને ઓફર કરવાના અમુક પર્સન્ટેજ. આપણા ભાગમાં તો હોય છે શું, જે શેર્સ ઓફર કર્યા હોય છે એના 2 કે 3% કે વધુમાં વધુ 4% જેવું જ રિટેલર ને ટૂંકમાં દેવાનું હોય છે. બાકી બધા તો આ QIS આ બધા જે મોટા મોટા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે, આ મ્યુચ્યુઅલ ફંડ્સ ને આ HNI ને આવા બધા લોકો જે હાઈ નેટવર્થ વાળા લોકો છે, એ લોકો જ એની શેર્સ ના અંદર IPO માં સબસ્ક્રિપ્શન જે છે એ લોકો જ લેતા હોય છે. જે આપણે તો ખાલી શું કરીએ છીએ કે આજે 3 કરોડ શેર ઓફર કર્યા હોય તો એમાંથી આપણને 10 શેર લાગ્યા કે 12 શેર લાગ્યા, આપણી તો કોઈ વિસાત જ નથી એના. આપણા માટે સર HNI ની કોસ્ટ કંપની જ નક્કી કરે, એને કયા ભાવે શેર આપવાના. HNI ને કયા ભાવે કોસ્ટ પડશે, કયા કોસ્ટે શેર પડશે, એ કંપની જ નક્કી કરે. આની આ નોર્મલી નક્કી ન કરે ને, એ તો એના માટે અમુક સોફ્ટવેર છે, અમુક એના ટૂલ્સ આવે છે જેમાં HNI કઈ રીતે બિડિંગ કર્યું છે. તો અલ્ટિમેટલી જો એ બધા મેજોરિટી શું છે, જે આ લોકો બધા બ્રોકરે આપે છે. તું જાણે તો આ ઇન્ડિયા ઇન્ફોલાઇન વાળો જે છે ઈ તને 20 લાખ રૂપિયા લીવરેજમાં આપે છે, 20 લાખ રૂપિયા સુધીની એપ્લિકેશન કરી, એમાં તારે પોતાને 2 લાખ લગાડવાના, 18 લાખનું ફાઇનાન્સ ઇન્ડિયા ઇન્ફોલાઇન કરે, જેના માટે તારી પાસે 8.5% વ્યાજ. હવે તે 14 દિવસ, હવે તો 8 દિવસો ઓછા થઈ ગયા, એક સમય તો 14-15 દિવસે અલોટમેન્ટ આવતું, તો 15 દિવસ સુધી ઇન્ડિયા ઇન્ફોલાઇન વાળાએ તારામાં શું કર્યું તો કે તારામાં ટૂંકમાં 18 લાખનું ફાઇનાન્સ કર્યું, જેનું ઇન્ટરેસ્ટ લેશે 8-9% કે 10% જે પણ રેટ નક્કી થયું હોય આપવું, બરાબર. એટલે તને ભલે શેર્સ 20 લાખની એપ્લિકેશન કરી, તે 20 લાખ રૂપિયા તારે દેવાના લાગશે, તો તને 20 લાખ રૂપિયાના શેર લાગશે, બરાબર.
પણ તારી કોસ્ટ જે છે એ ઓરિજિનલી ઓલા 1000 રૂપિયાથી ઓફર કર્યા હોય, તારી કોસ્ટ 1000 ની નો થાય ને. કારણ કે 1000 માં તારે ભેગી હવે ઇન્ટરેસ્ટ ના તું જે ચૂકવવાનો છો એ રૂપિયા એડ કરવા પડે. હા સર, રેડી. એટલે એના ટૂલ્સ હોય છે જે ઓબ્વિયસલી તારે પછી આગળ જ્યારે જા ત્યારે તું એ બધા ટૂલ્સ ને એ બધું તું એક્સેસ કરી એમાં તું ઈ ગોઠવી શકે કે ભાઈ આ લોકો જ્યારે સબસ્ક્રાઇબ કરે છે IPO માં તો આ બધા જે મોટા મોટા HNIs જે છે એ લોકોને ઘરમાં આ શેર કેટલાનો પડશે. એટલે તું ઇઝીલી એમને જ્યારે અલોટમેન્ટ પહેલા જ તું એક અસેસમેન્ટ કરી શકે આ શેર જે છે એ ઓન એન એવરેજ કયા ભાવથી લિસ્ટ થશે. ઓકે, થેન્ક યુ સર. હા સર, આમાં ડ્રો થતો હશે ને અલોટમેન્ટમાં? હે? અલોટમેન્ટમાં ડ્રો થતો હશે ને? હા, સોર્ટ ઓફ. કારણ કે જો ત્યાં મલ્ટિપલ થાય તો તમે જો ઓલું પ્રોરાટા સમજ્યા છો શેરના અંદર, બરાબર. એ રીતે પછી કંપની નક્કી કરે કે કઈ રીતે મલ્ટિપલ હોલ્ડર્સ ને કઈ રીતે મલ્ટિપલ લોટ્સમાં જે લોકોએ અપ્લાય કર્યું છે તેમાં કોને કેટલા આપવા, કઈ રીતે આપવા, પ્રોરાટાથી આપવા કે આખી એપ્લિકેશન આપી દેવી જેટલા શેરની કરી છે આખી. એ તો એ કંપની નક્કી કરે. પણ મેજોરિટી શું થતું હોય કે અમુક ભંગાર જેવી જેમ કે આ ઝોમેટો જ છે તો હવે એમાં શું થશે કે ધીમે ધીમે આપણે બધા રિટેલ ઇન્વેસ્ટર્સ જે છે એ લોકો ક્યાં બઠાવળી જાય આખું કે આ બધા લોકો જે છે એને ઝોમેટોમાં કે એમાં કોઈ રસ ન હોય. એ લોકોને તો શેર લાગ્યા ને હવે ધીમે ધીમે શું કરશે તો કે ભાવને હજી થોડાક સમય સુધી ઉપર ને ઉપર જ રાખશે અને પોતાના શેર્સ જે છે એ ધીમે ધીમે ઓફલોડ કરતા જશે. એટલે જે HNI નો જે શેર હતો ને એ ધીમે ધીમે શેમાં કન્વર્ટ થઈ જશે, રિટેલ ઇન્વેસ્ટર થઈ જશે. એટલે કદાચ તું બે વર્ષ અત્યારે તું જોવા જા તો અત્યારે ઝોમેટોમાં કદાચ રિટેલ ઇન્વેસ્ટર 2 કે 4% જેટલા છે, પણ કદાચ 1-2 વર્ષ પછી રિટેલ ઇન્વેસ્ટર 25-30% પહોંચી ગયા હોય અને આ બધા લોકો બહુ આરામથી ધીમે ધીમે કરતા પોતાના શેર્સ જે છે એ કાઢીને એ લોકો નીકળી ગયા હોય બધા અને છેલ્લે આપણા બધાના ભાગમાં અલગ અલગ જગ્યાએ વેચાઈ ગયા હોય છે અને પછી આપણે જીવનભર હાચવવાનું. ઓલ રાઈટ બાળકો, આ મફતનું વચ્ચે વળી આ શેરનું મને યાદ આવ્યું, મેં તમને મફતનું બ્રહ્મ જ્ઞાન આપી દીધું. તો પાછા આપણે મજા આવે ઉપર મજા આવે. તો ઓબ્વિયસલી બાળકો હવે તમે કેમિકલ એક્સ માટે જે 3 કેમિકલનો યુઝ જે થાય છે એની કોસ્ટમાં શું ડિફરન્સ આવ્યો ઇન્ડિવિજ્યુઅલ કેમિકલ વાઇઝ અને ઓવરઓલ, અને કોસ્ટનો ડિફરન્સ શેના લીધે આવ્યો, પ્રાઇસના લીધે કેટલો એના ઉપર ઇફેક્ટ પડી છે અને જે યુસેજ કર્યો છે એના લીધે કેટલી ઇફેક્ટ પડી છે એ તમે એનાલાઇઝ કરી. પણ આ યુસેજ વાળો જે વેરિયાન્સ આવ્યો છે ને બાળકો એ થોડીક માથાકૂટ છે. કારણ કે અહીંયા તમે એક સિમ્પલ કારણ કે ઓલો જો સિંગલ મટીરિયલનો યુઝ કર્યો હોય ને તો ત્યાં આવી આર્ગ્યુમેન્ટ એટલા માટે ન આવે કે ભાઈ સ્ટાન્ડર્ડ પ્રમાણે 100 kg નક્કી કર્યું હતું અને 120 kg એકચ્યુઅલમાં યુઝ થયું છે તો 20 kg વધારે થયું છે. બરાબર. એટલે ઓબ્વિયસલી તમે એના અંદર એવું ન કહી શકો કે કઈ આ 20 kg જે વધારાનો યુઝ જે થયો છે એ બીકોઝ ઓફ મિક્સમાં ચેન્જ કર્યું હતું એટલે થયો. બરાબર. એ આઉટ એન્ડ આઉટ જે છે એ વેસ્ટેજ જ છે કે જે પણ તમે એને નામ દો કે તમારા એક્સપેક્ટેડ કે સ્ટાન્ડર્ડ કરતા 20 kg કેવા થયા છે, વધારે થયા. પણ અહીંયા માથાકૂટ થાય. આ કાઇન્ડ ઓફ કેના જેવી વસ્તુ છે કે આજે તમે એકલા ઘરે બેઠા ભણો છો અને તમે એવું નક્કી કર્યું કે ભાઈ સે ફોર એક્ઝામ્પલ હોલ્ડિંગ નો ક્વેશ્ચન છે, તમે એવું નક્કી કર્યું કે 1 કલાકમાં ગણી નાખીશ પણ તમને એ ગણતા 1.5 કલાક લાગ્યો. બરાબર. તો તમારા એક્સપેક્ટેડ કરતા અડધી કલાક તમે વધારે લીધું. તો આ અડધી કલાક જે છે એના માટે સોલ રિસ્પોન્સિબલ કોણ છે તો કે તમે. બરાબર. હવે આની જગ્યાએ તમે 4 દોસ્તારો ભેગા થયા અને 4 દોસ્તારો ભેગા થઈને એવું નક્કી કર્યું કે આપણે હોલ્ડિંગ નો ક્વેશ્ચન જે છે આપણે બધા ભેગા થઈને ભણશું અને બધાના રોલ ફિક્સ કરી દેવામાં આવ્યા કે ભાઈ તારે
જે છે એ સૌથી પહેલા એક જણો જે છે એ ઓલું પરચેસ કરશે, ગુડવિલ કે કેપિટલ રિઝર્વ આવે છે કે શું આવે છે એનું કેલ્ક્યુલેશન આ ભાઈ કરશે, બરાબર. રિલાઇઝેશન અકાઉન્ટ બનાવવાનું કે જે તમે હોલ્ડિંગમાં બનાવતા હોય એ અકાઉન્ટ આ ભાઈ કરશે, બરાબર. બાકીનો પોર્શન જે છે આ ભાઈ કરશે, અને ઓવરઓલ જે છે ત્રણેયના મિનિટો ભેગી કરી અને 1 કલાકમાં સમ થઈ જાય. આ બધા લોકો મિક્સ કરશે આખું ક્વેશ્ચન. બધા એના પોર્શન કેવા છે? ફિક્સ. આ ભાઈ આ કામ કરશે, આ ભાઈ આ કામ કરશે, આ ભાઈ આ કામ કરશે. અને હવે જ્યારે તમે સમ એકચ્યુઅલમાં ગણ્યું તો ત્યારે 1.5 કલાક. તો જે હવે અડધી કલાક વધારે તમે લીધી છે, આ અડધી કલાક વધારાનો ટોપલો કોઈ એક માણસ ઉપર નાખી ન શકે. કારણ કે આમાં ઘણા બધા ફેક્ટર્સ જે છે એ કામ કરતા કે ભાઈ આજે તમે જેને ગુડવિલ કેલ્ક્યુલેશન કરવા માટે આપ્યું હતું એને અચાનક છેલ્લી ઘડીએ ગુડવિલ ની સાથે સાથે કંઈક બીજું એ ગણવાનું ચાલુ કરી દીધું કે જે એના રોલમાં હતું નહીં, તો એ ગણ્યું. એના લીધે એનો ટાઈમ જે છે એ થોડોક વધી ગયો, બરાબર. જેને રિલાઇઝેશન અકાઉન્ટ બનાવવાનું કીધું હતું એને રિલાઇઝેશન અકાઉન્ટ બનાવતા જ નહોતું આવડતું, એમને બેઠો રહ્યો 40 મિનિટ સુધી. અને એ કાંઈ ડફોળે તમને કીધું એ નહીં કે ભાઈ આ મને મારાથી થતું નથી, આમ નથી થતું આપવું. એટલે તમે જે પેલા જે સિક્વન્સમાં કામ કરવાનું વિચાર્યું હતું કે ભાઈ આ ભાઈનો આ રોલ, આ ભાઈનો આ રોલ, ત્યારે એકચ્યુઅલમાં તમે એ કામ કરવા ગયા ત્યારે માથાકૂટ શું થઈ ગઈ તો કે એના આઉટકમના અંદર તમારા બધાના રોલ્સ જે છે એ શું થઈ ગયા, આઈધર કાં તો ઇન્ટરચેન્જ થઈ ગયા ઓર તમે એને થોડા ઘણા શું કરી નાખ્યા, આડાવડા કરી નાખ્યા, જેની ઇમ્પેક્ટ તમારા ટાઈમ ઉપર શું થવાની છે, પડવાની છે. આ સેમ વસ્તુ જ્યારે તમે મટીરિયલ મિક્સ કરી અને ફાઇનલ પ્રોડક્ટ બનાવતા હો, બરાબર, તો ત્યારે જે યુસેજમાં જે ડિફરન્સ આવે છે, આ યુસેજનો ડિફરન્સ જે છે એ ખાલી ને ખાલી વેસ્ટેજ ગયું છે. જેમ કે આજે તમે એમ કયો, આપણે ક્વેશ્ચનના પોઈન્ટ ઓફ વ્યૂ થી સમજીએ કે જો તમે અહીંયા એવી આર્ગ્યુમેન્ટ આપો કે મટીરિયલ એ સ્ટાન્ડર્ડ મુજબ કેટલા કેજી વપરાવું જોઈતું હતું, મટીરિયલ એ કેમિકલ એ 1500 એકચ્યુઅલમાં કેટલું વપરાણું? 1600. તો તમે એવું કીધું કે ભાઈ તમે એક્સપેક્ટ કર્યું હતું ને એના કરતા 100 કેજી વપરાણું. આ યુસેજ કઈ જ રહ્યો છે તમારો, બરાબર છે? હા. અને તમે એ કીધું કે આ જે છે ને આ વેસ્ટ થયું. આ ટોટલી ઈલ્ડ જે છે કે જેટલું મળવું જોઈએ એટલું મળ્યું નહીં. આજે મારા સ્ટાન્ડર્ડ પ્રમાણે હું 1500 કેજી ઇનપુટ કરું ને એટલે મને 6.25 ટન માટે જેટલું મટીરિયલ એ કેમિકલ એ વપરાવું જોઈએ એટલું મેં 1500 કેજી નાખવું એટલે થઈ જાય. પણ એકચ્યુઅલમાં ઈ જ વસ્તુ કે ઈ જ આઉટપુટ મને કેટલા કેજીના યુસેજ થી મળ્યું? 1600 કેજીના યુસેજ. તો આ 100 કેજી જે ડિફરન્સ આવ્યો ને એ પૂરેપૂરો મટીરિયલ એના ઈલ્ડિંગ ફેક્ટર, જે તમે મટીરિયલ કોસ્ટિંગ નામનું ચેપ્ટર યાદ કરશો ને તો અહીંયા મેં તમને એક નાનકડી શોર્ટ નોટ સમજાવી હતી, ઈલ્ડ રેશિયો વાળી. બરાબર, 100 કેજી નું ઇનપુટ કરો છો, 90 કેજી આઉટપુટ મળે છે, બરાબર, તો તમારું ઈલ્ડિંગ ફેક્ટર કેટલું થયું કહેવાય? 90%. આનો મતલબ શું થયો કે 10% નું તમારું વેસ્ટેજ છે, 10% તમારા થઈ રહ્યા છે. આવું આપણે સમજ્યા હતા, બરાબર છે ને? હા. હા સર. તો આવું તમે ડિસિઝન લઈ લ્યો એમને, બરાબર. તો એ ડિસિઝનમાં તમે ઊંધામાં ક્યારે પડો તો કે જેવું તમે કેમિકલ બી જુઓ ને ત્યાં તમને ખબર કે ભાઈ કેમિકલ બી 2500 કેજી હતા સ્ટાન્ડર્ડ પ્રમાણે, જ્યારે એકચ્યુઅલમાં યુઝ કેટલા થયા? 2400 કેજી. તો વેસ્ટેજ થવાની જગ્યાએ ત્યાં તો સામું મટીરિયલ શું થયું? બચ્યું. ઓછા મટીરિયલમાં કામ થયું, બરાબર. અને કેમિકલ સી માં સાવ ઉલટું થયું કે 4 ના કેટલા થઈ ગયા? 4500 થઈ ગયા, બરાબર.
તો આનો મતલબ શું થયો બાળકો? તો કે આનો એક સીધો મતલબ એવો થઈ શકે કે અલ્ટિમેટલી તમારું ફાઇનલ પ્રોડક્ટ જે રેકોર્ડિંગ મન થયું કે સંભળાવવાનું હતું? હા સમજાણો ને? સંભળાણું જ ને બધાને. આ તો ભાઈ, એ બાળકો Yes, sir. હા સર ક્યાં વયા આજો આવી ગયો, આ ક્યાંક બહાર નીકળી ગયો તો બાળકો. આવું કરવાનું છે. ખબર નહીં યાર યાર શું થયું ઈ. આ મારું રેકોર્ડિંગ ચાલુ છે કે નથી? હા હવે ચાલુ છે. રેકોર્ડિંગ ચાલુ છે ને? બસ. હા. તો જેવું તમને બ્રહ્મ જ્ઞાન આપી રહ્યો હતો ને કદાચ આજે આખું બ્રહ્મ જ્ઞાન ન પણ મળે એવું એ થાય આખું. તો ઓબ્વિયસલી તમે અહીંયા એ સિમ્પલ એ તમે જોઈ શકો ને કે આ સોરી અહીંયા શું જે વચ્ચે મારી આખી આ લિંક ટુઈટી આખી બોલવાની હું એ કહી રહ્યો હતો કે તમે જ્યારે ઠીક થઈ છે. હે સ્ક્રીન નથી આવતી. એટલે અહીંયા તો શેરિંગ બતાવે લોડિંગ બતાવે છે. લોડ થાય છે. હવે જોવો છો નહીં. એમાં શું થયું છે બાળકો કે આવું ઉપરના ક્લાસમાંથી લેક્ચર લઉં છું ને તો હા હા ત્યારે જ આવું થાય સર. હા પણ એમાં શું છે કે હું અત્યારે મારા હોટસ્પોટ થી મેં ચાલુ કર્યું અને હોટસ્પોટ પૂરો સીધું રિલાયન્સ જીઓ નો ડેટા મારો જે છે ને ઈ ચાવ થઈ ગયો છે સર બાકી એવું હોય તો ફોન સીધો લેપટોપ સાથે કનેક્ટ કરી દો ઓલા વાયર થી 3 પિન થી. એમાં નેટવર્ક બેન્ડવિડ્થ વધી જશે. સર બોલો તો પાછા. યુએસબી ડીધરિંગ ઓન સલોની ને થઈ ગયો મેસેજ ઉપર સલોની લખ્યું તું સલોની ને થઈ ગયું આવે છે અવાજ સર કટ. સર યુએસબી ટીધરિંગ થી ઇન્ટરનેટ આપી દો લેપટોપ ને તો સ્પીડ માં ચાલશે. હા બેન્ડવિડ્થ સારી મારી પાસે બકા અત્યારે ખાલી જોઈન કરવા માટે કઈક હોવું જોઈએ મારી પાસે બે કોઈ કેબલ કે એવી કોઈ વસ્તુ છે નહીં ઓલા ચાર્જિંગ નો ઓલો જોઈને ને હા સર હા હા એ જ કઈ વાંધો નહીં બાળકો હવે અત્યારે કેટલા 7:47 તો થઈ છે ને હા આવી ગઈ. અવાજ આવે. હા તો બેઝિક ખાલી સમજી લઈએ પછી ઇન ડેપ્થ જે છે તો આમે હવે કાલના લેક્ચરમાં જ આપણે જ્યારે મોર્નિંગમાં મળશું યા ક્લાસમાં ત્યારે અહીંથી આગળ વધારશું પણ હું તમને બેઝિક મારો અવાજ આવે છે ને પ્રોપરલી બાળકો હા 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 સર. તો હું તમને એ કહી રહ્યો હતો બાળકો કે બેઝિકલી તમે જ્યારે મટીરિયલ મિક્સ કરી અને એક ફાઇનલ પ્રોડક્ટ બનાવતા હો ને તો એ મટીરિયલ મિક્સિંગ ના અંદર એનો જે રેશિયો જે છે ને એનું પ્રપોર્શન જે છે એ ફિક્સ હોય આજે જેમ કે તમે ખીચડી બનાવો છો તો એ મટીરિયલ પાછો ભાઈ નીકળી ગયો બહાર આવે છે અવાજ પણ બાળકો હવે તો કામ કરીએ કે એટલું રેવા દઈએ અહીંયા કારણ કે આ ઘડીએ વળીએ આવન જાવન થતું રહેશે તો કાલ સવારે જ્યારે મળશું ને ત્યારે આને બહુ એલોબરેટલી અને બહુ વ્યવસ્થિત રીતે આ પોઈન્ટ ને સમજીશું આવજો. ઓકે સર આવજો સર. આવજો સર. આવજો સર.